हेलो फ्रेंड्स, केम छो? मजामां? अस्सलाम वालेकुम, बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। આજે બનાવશું આપણે ચિકન મુમતાજ। જોઈ શકો છો આપણે ધોઈને સાફ કરીને ચિકન લઈ લીધું છે। હવે અહીંયા રાખશું આપણે આદુ લસણ વાટેલું। અહીંયા આપણે રાખશું મુમતાજ મસાલા, ચિકન મસાલા મુમતાજનો આપણે રાખી દીધો છે। આ પેકેટ આખું આપણે રાખશું અહીંયા, જોઈ શકો છો મસાલો રાખી દીધો છે ને અહીંયા આપણે હવે રાખશું દહીં અને બધું મિક્સ કરશું। હવે આને અહીંયા આપણે તેલ રાખવાનું છે। તેલ રાખી દીધું આપણે હાથો મારીને મૂકી દઈશું। આવી રીતના આખું મિક્સ કરી અને હાથો મારી અને આપણે એને મૂકી દઈશું। ચિકન મુમતાજમાં જે થોડોક મસાલો બચ્યો છે એ આપણે રાખી દઈએ છીએ એટલે પૂરો થાય। જોઈ શકો છો આપણે 2 કલાક હાથો મારી દીધો છે ચિકન મુમતાજમાં। આપણું આથેલું ચિકન તૈયાર થઈ ગયું છે। હવે આપણે અહીંયા બીજા ઘરના મસાલા રાખશું। ઘરના મસાલામાં મરચાં, ધાણા અને મીઠું ત્રણે રાખી દઈશું આપણે, નાની નાની 1-1 ચમચી। અને ટમેટાને ક્રશ કરીને રાખી દઈશું આપણે। 1 મોટું નંગ ટમેટું લીધું છે। અહીંયા આપણે કોઈ વઘાર કે નથી કરવાનો અને કોઈ આખા મસાલા નથી રાખવાના। આ બધાને આપણે મિક્સ કરી લઈશું। અહીંયા આપણે રાખશું હવે લાલ ડુંગળી કળેલી બ્રિસ્તો, જોઈ શકો છો અહીંયા બ્રિસ્તો એ રાખી દઈશું આપણે। અહીંયા બધા આપણે આને મિક્સ કરી લઈશું અને આપણે ગેસ ઓન કરશું। અહીંયા આપણે રાખી દઈશું ચિકન, આખી કઢાઈ આપણે રાખી દઈશું, ચિકનની કઢાઈ, અને ભૂંજાવા દઈશું। જોઈ શકો છો મસાલામાં એકદમ ભેરું થઈ ગયું છે ને ભૂંજાઈ ગયું છે આપણું તેલ દેખાય અહીંયા લગીને આપણે એને ભૂંજાવા દીધું છે। અહીંયા આપણે થોડું પાણી રાખી અને ઢાંકી અને ચિકન પાકવા સારું મૂકી દઈશું। 15 મિનિટ થઈ ગઈ એટલે આપણું જોઈ શકો છો ચિકન પાકી ગયું છે। અહીંયા આપણે 2 મરચાં રાખશું કટિંગ કરેલા, ને આપણે થોડુંક ગ્રેવી બારી લઈશું। એકદમ આપણે ઘંટ ગ્રેવી બનાવવાની છે એટલે તૈયાર થઈ ગયું આપણું ચિકન મુમતાજ મસાલા। બ્રેડ સાથે, નાન સાથે સર્વ કરી શકો તેવું ચિકન મુમતાજ મસાલા આપણું તૈયાર છે। જરૂરથી બનાવજો। વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં। ક્યાંથી જોવો છો કમેન્ટ કરજો। દુઆમાં યાદ। ખુદા હાફિઝ।